યુપીના હાથરસમાં મંગળવારે ભોલે બાબા ઉર્ફે સુરજપાલના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. જોતજોતામાં જ 121 લોકોથી વધુએ જીવ ગુમાવ્યો હતો. હાલ પોલીસ સુરજપાલ ઉર્ફે ભોલે બાબાને શોધી રહી છે. આ દરમિયાન હાથરસની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાંત સમિતિ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ આ પીઆઈએલ દાખલ કરી છે. તેમની પીઆઈએલમાં તેમણે હાથરસ ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આ ઉપરાંત પીઆઈએલમાં આવા કાર્યક્રમના આયોજનો માટે માર્ગદર્શિકા બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર ક્યારે સુનાવણી કરવા તૈયાર થાય છે. એવી અપેક્ષા છે કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર આજે અથવા કાલે સુનાવણી કરી શકે છે. આ સાથે જ હાથરસ નાસભાગની ઘટનાનો મામલો પણ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં હાથરસ ઘટનાની સીબીઆઈ અથવા ન્યાયિક તપાસ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. એડવોકેટ ગૌરવ દ્વિવેદીએ ચીફ જસ્ટિસ અરુણ બંસાલીને પત્ર પિટિશન મોકલી છે. હાથરસ નાસભાગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હાથરસની ઘટનામાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થયા છે. ઘણા લોકો હજુ પણ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. હજુ 20 જેટલા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. સત્સંગમાં મૃત્યુ પામનારાઓમાં 114 મહિલાઓ અને 7 પુરુષો હતા. પોલીસ હાલ આરોપી ભોલે બાબાને શોધી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભોલે બાબાના સત્સંગમાં લગભગ 50,000ની ભીડ ઉમટી હતી. ત્યાં નાસભાગ મચી ગઈ અને થોડી જ વારમાં મૃતદેહનો ઢગલો થઈ ગયો હતો. આજે સીએમ યોગી પણ ઘટના સ્થળની મુલાકાત લીધી છે.